ખૂબ ટૂંકી નોટિસમાં આપ સૌને જાણ કરી હતી અને આપ ઉપસ્થિત રહ્યા છો એ માટે આપ સૌનો આ સંસ્કારી નગરી વડોદરાના આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત. અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, અમારા કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ બટુભાઈ, ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ બની. અતિશય શરમજનક, સમાજના કોઈ પણ વ્યક્તિ માટે અતિશય શરમજનક ઘટના. હું આજે જોઈને આવ્યો, રાક્ષસ હોય એ જ આવું કૃત્ય કરી શકે. ફૂલ જેવી નાની દીકરી છે, એના માટે આવો વિચાર પણ ન આવે. 7-9 વર્ષની દીકરી માટે થાય છે શું કામ? ઘણા મિત્રો માત્ર હમણાં થોડા નાની ઉંમરના માત્ર વોટ્સએપ જોતા હશે, એ છોડીને તમે કોઈને પણ પૂછશો તો કોંગ્રેસની સરકારો હતી, દાંડિયા રાસ 12 વાગે બંધ કરવાનો નિયમ નહોતો. સવારમાં પ્રભાતિયા થતા, ત્યાં સુધી આખી રાત દાંડિયા રાસ ચાલતા. હું પોતે આ વડોદરામાં એક મિનિસ્ટર તરીકે આવ્યો હતો, રાતના 3:30 વાગ્યા સુધી દાંડિયા રાસ થયા. અને રાત્રે એકલી દીકરી સાયકલ ઉપર કે ચાલીને, સ્કૂટીનો જમાનો નહોતો, સાયકલ ઉપર કે ચાલીને દીકરી એકલી ઘરે જતી. આવી ઘટના ક્યારેય બનતી નહીં. આ એટલા માટે બને છે કે ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાવાન અને પ્રમાણિક સારા પોલીસ અધિકારીઓ છે, એને સાઇડલાઇન કરે. હું આજે જ જોઈને હજી સુધી આમાં રાજકારણ ક્યાં આવે? આ દીકરી નાની ને ગરીબ પરિવાર, એના દુઃખમાં ભાગીદાર થવા મેં ઝારખંડ, મારા દીપિકાજી કોંગ્રેસના મિનિસ્ટર છે, એને કહ્યું કે આવી ઘટના બની છે. એ મંત્રી અહીંયા આવે છે, સહાય પણ આ કોઈ વળતર આનું પૂરું પાડી જ ના શકાય રૂપિયાથી, પણ ગરીબ પરિવારને મદદ થવા માટે પણ પ્રયત્ન કરીને આપીને જાય. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના આવવું જોઈએ આ દીકરીને જોવા? ગુજરાતના ભાજપના મિનિસ્ટરે ના આવવું જોઈએ? અમે આના ઉપર રાજકારણ કરવા નથી માંગતા, પણ એક જવાબદાર પક્ષ તરીકે એમના દુઃખમાં ભાગીદાર થવા જવાની અમારી ફરજ છે. નિર્ભયા કાંડ બન્યો, દુઃખદ ઘટના, નિંદનીય ઘટના. સમગ્ર ભારતીય જનતા પાર્ટી એના ઉપર રાજકારણ કર્યું, આખા દેશમાં રાજકારણ કર્યું, અને જાણે કે આ કોંગ્રેસ જ એના માટે જવાબદાર હોય તેવો પ્રચાર કરીને वोट बैंक पॉलिटिक्स કરે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं